કોઈ મૃત્યુ પામેલાની વાત કરતા તો આ બધી વાહિયાત સાબિત થશે. ખોટી રીતે ધૂણી અને લોકોને મામા બનાવે છે. મામા બનાવે છે કે મામા બનો છો મિત્રો? આ જૈન પંડ્યા તમને છે ને ધર્મના પ્રત્યે ભડકાવે છે. જૈન પંડ્યાના મોસ્ટ ઓફલી ટાર્ગેટ એવું રહેશે કે જે માતાજીને પૂજતા હોય છે ને એમના વિશે ધૂણતા હોય છે અને માતાજીની વાત જનતા સુધી પહોંચાડતા હોય છે. એવા નાના નાના ભુવાઓ એમના ટાર્ગેટ છે. જૈન પંડ્યા ખોટું તો ઘણી બધી જગ્યાએ થઈ રહ્યું છે. લાઈવ પ્રોગ્રામોમાં, યુટ્યુબમાં ઘણા બધા એવા મતલબ માતાજી નામે પૈસા કમાવાનું વ્યર્થ કરી રહ્યા છે. એ લોકોને કેમ નથી તું પકડતો? પહોંચી શકે અને તે સારવાર બેધડક કરી શકે તો આમાં નીચાજોણું છે. સમગ્ર સરકારી તંત્રને, આરોગ્ય તંત્રને પણ નીચાજોણું છે. આવું ન થવું જોઈએ. કેવું થવું જોઈએ ને કેવું ના થવું જોઈએ જૈન પંડ્યા અમે જાણીશું. અમારો ધર્મ જાણશે અને અમારી આસ્થા જાણશે. બધા જ વ્યક્તિઓ, અત્યારના બધા જ વ્યક્તિઓ જૈન પંડ્યા છે ને ભણેલા ગણેલા અને હોશિયાર માણસો છે. તારા જેવા નબળા માણસના સમજાવે ખોટા રસ્તે નહીં જાય.